નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। 10 મહિનામાં જ પહાડ વચ્ચે ટનલ તૈયાર કરાઈ। કુંભ ઘાટ પર ફરી એક વખત ખરાબ રસ્તાના કારણે અકસ્માત સર્જાયો। વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024ની પૂર્વ તૈયારીના રૂપે કર્ટેન રેઝર કાર્યક્રમ યોજાયો। હવે સમાચાર વિગતવાર જોઈએ। બુલેટ ટ્રેનની કામગીરી બુલેટ ગતિએ। માત્ર 10 મહિનામાં જ પહાડ વચ્ચે ટનલ તૈયાર કરાઈ। 350 મીટર લાંબી સુરંગમાં પથ્થર તોડવા માટે 120 બ્લાસ્ટ કરાયા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કે જે મુંબઈ અમદાવાદને જોડતી હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ છે, જેમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ઝરોલી ગામ ખાતે આવતા પહાડમાં ટનલ બનાવવાની કામગીરી હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી। માત્ર 10 મહિનામાં પહાડો વચ્ચે ટનલ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। કુલ 350 મીટરની ટનલમાં 12.6 મીટરનો વ્યાસ ધરાવે છે। સુરંગની ઊંચાઈ 10.25 મીટર છે, જે સિંગલ ટ્યુબ હોર્સશુ આકારમાં નિર્માણ કરવામાં આવી છે, જેમાં 2 ટ્રેક ઉપર હાઈ સ્પીડ રેલ આવાગમન કરશે। બુલેટ ટ્રેનની એકમાત્ર ટનલની કામગીરી પૂર્ણ થતાં હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાતની એકમાત્ર ટનલ બનાવવામાં આવી છે, જ્યારે મહારાષ્ટ્રમાં 7 જેટલી ટનલ બનાવવામાં આવશે। 350 મીટર લંબાઈની સુરંગમાં પથ્થરોને તોડવા 120 બ્લાસ્ટ કર્યા હતા। ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચે હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કાર્યરત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી L&Tને સોંપવામાં આવી છે। અમદાવાદ મુંબઈ વચ્ચે પસાર થનાર બુલેટ ટ્રેનના રૂટમાં આવતા ગુજરાતના વલસાડ જિલ્લાના ઝરોલી ખાતેથી પસાર થતા એક પર્વત આવે છે, જેથી તે પર્વતમાં ટનલ બનાવવાની કામગીરી માત્ર 10 મહિનામાં પૂર્ણ કરવામાં આવી છે। બુલેટ ટ્રેન પર્વતની આરપાર પસાર થવાની છે। હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા હાથ ધરાયેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ અહીં 350 મીટર લાંબી પર્વતીય ટનલનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે, જે અંગે NHSRCLના ચીફ પ્રોજેક્ટ મેનેજર સત્યપ્રકાશ મિત્તલ સહિતની ટીમે ગુરુવારે ઝરોલી ખાતે આવી ટનલનું નિરીક્ષણ કર્યું હતું। તેમની હાજરીમાં સુરંગના આખરી આરપારની એન્ટ્રન્સને એક્સપ્લોઝિવ મદદથી બ્રેક થ્રુ કરવામાં આવ્યું હતું। હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ આ ઘટનાના સાક્ષી બન્યા છે। नमस्कार जी, मेरा नाम सत्यप्रकाश मित्तल है और मैं चीफ प्रोजेक्ट मैनेजर NHRCL सूरत की पोस्ट पे यहाँ पर डेपुटेड हूँ और ये जुरिडिक्शन जहाँ पर आप खड़े हैं तो मेरे ही उसमें आता है। ये जो टनल आप देख रहे हैं ये गुजरात स्टेट का बुलेट ट्रेन प्रोजेक्ट का एकमात्र टनल है, जिसका आज हमने ब्रेक थ्रू कर दिया। तो आप ये कह सकते हैं कि गुजरात से महाराष्ट्र का ये एक लिंक बन गया। अगर जिस एंड पे हम खड़े हैं गुजरात स्टेट है और इसका अगर दूसरे एंड पे आप चले जाएंगे तो महाराष्ट्र स्टेट शुरू हो जाएगा। शुरू में जब हमने टनल का काम शुरू किया था, इसमें एक्सप्लोसिव जो आपको टनल के अंदर जो रॉक्स वगैरह जो तोड़ने का काम होता है, उसके लिए जो एक्सप्लोसिव यूज़ में लिया जाता है, तो लेटेस्ट टेक्नोलॉजी जो एडवांस टेक्नोलॉजी है उसको हमने इसमें यूज़ में लिया गया। जो एक्सप्लोसिव है वो हमने इमल्सन बेस जो जेल टाइप जो एक्सप्लोसिव है वो यूज़ में लिया गया, जिसको डिटोनेटर के थ्रू डिटोनेट करते थे और उसमें जो सिग्नल है वो आपकी शॉक ट्यूब के थ्रू जाता था, जो कि नॉन इलेक्ट्रिक बेस आपका सिग्नलिंग टाइप है। ये टनल का जो काम हमने शुरू किया गया तो उसमें सेफ्टी का इशू सबसे पैरामाउंट इशू होता है, तो उसमें हमने इस चीज़ का इंश्योर किया गया कि जो एक्सप्लोसिव के लिए जो गवर्नमेंट ऑफ इंडिया द्वारा जो ऑथराइज जो एजेंसी होती है, जो जिस पर्सन को इस काम के लिए कॉम्पिटेंट माना जाता है और सर्टिफिकेट इशू होता है, उन्हीं लोगों को हमने यहाँ डेप्यूट किया गया एक्सप्लोसिव के लिए। और इसमें ये भी हमने ध्यान रखा गया कि यहाँ पर जो वर्कमैन है, साइट इंजीनियर हैं, उनकी सेफ्टी 100% इंश्योर हो। इसके लिए हमने जो रिक्वायर्ड परमिशन है डिस्ट्रिक्ट कलेक्टर, लोकल एडमिनिस्ट्रेशन सबसे लिया
उन्होंने यहाँ पर साइट का इंस्पेक्शन किया, सब चीज़ को सेटिस्फैक्ट्री पाया, उसके बाद उन्होंने हमें अप्रूवल दिया काम करने के लिए। हमने ये भी ध्यान रखा कि आसपास का जो हैबिटेड एरिया है, पब्लिक को इनकन्वीनियंस ना हो इसके कारण, तो रात में हमने एक्सप्लोसिव का कोई काम नहीं किया गया। कोई भी ऐसा काम नहीं करते थे मशीनरी का जिससे उनको नॉइज़ पॉल्यूशन हो, उनको सोने में और रहने में तकलीफ हो। और दिन में जो भी हम काम किया जाता था वो ये इंश्योर करते थे कि इवनिंग से पहले काम खत्म हो जाए, और सारा एक्सप्लोसिव का काम दिन में ही करते थे। और पूरा प्रोटेक्शन अरेंजमेंट भी करते थे, जहाँ एक्सप्लोसिव करते थे उसके बाहर हम काफ़ी बड़ा एक वॉल टाइप एक बना देते थे प्लास्टिक का, तो कोई भी मटेरियल आपका एक लिमिट के बाहर ना जाए, जो किसी को हार्ट ना करे। और शुरू में जब हमने काम शुरू किया तो शुरू में हम करीब 1.5 मीटर का पोर्शन हम एक्सप्लोसिव डेप्थ में यूज़ में लेते थे, और जैसे जैसे हम अंदर करते गए तो 1.5 मीटर का हम लेंथ बढ़ाते गए, डेप्थ 1.5 से 2.5, 1.5 से 2, 2 से 2.5, 2.5 से 3 मीटर। तो एन एवरेज हमने करीब 2.5 मीटर का हम एक मान सकते हैं कि डेप्थ में एक्सप्लोसिव किया, और टोटल 350 मीटर में करीब 120 हमारे ब्लास्ट किए गए। ये इस पूरे प्रोजेक्ट में, जैसे मैंने आपको बताया, गुजरात में 1 टनल है, बाकी 7 टनल, टोटल 8 टनल है। 7 टनल महाराष्ट्र स्टेट के अंदर है। और इसके अंदर ये है कि जो इसका जो डिजाइनिंग है वो सारा जापानीज़ एक्सपर्ट के द्वारा दिया गया, वो उसी के अनुसार जो हमने काम कराया गया है। और ये प्रोजेक्ट के लिए, क्योंकि जिसमें जो टनल के अंदर ये रहता है कि जिस टाइप का माउंटेन होता है, तो माउंटेन की स्टेबिलिटी का बड़ा इशू रहता है कि एक बार आपका टनल में आपने ब्लास्ट किया, होल कर दिया, तो उसकी स्टेबिलिटी भी आपको इंश्योर करनी है। अगर आप मेरे बैक साइड में देखेंगे तो उधर हमने इंस्ट्रूमेंटेशन लगाए हुए हैं कि वॉल के ऊपर, जो कि ड्यूरिंग ब्लास्ट और आफ्टर ब्लास्ट, तो टनल में अगर कोई डिफॉर्मेशन, कोई डिस्प्लेसमेंट होता है तो उससे हम उसको कैलकुलेट कर पाते हैं, और अकॉर्डिंगली हम सेफ्टी मेजर का इंश्योर किया जाए। दूसरा, इसमें जो लेटेस्ट सर्वे के इक्विपमेंट है वो यूज़ में लिए गए, जिससे टनल का अलाइनमेंट एज पर रिक्वायर्ड जो हो वो हमें रिसीव हो। ये टनल हमारा 1 साल के अंदर ये काम पूरा हो गया हमारा, जब हमने शुरू किया था और आज हम खड़े हैं, तो इसका ब्रेक थ्रू हमारा 1 साल के अंदर कंप्लीट हो गया। जैसे मैंने आपको बताया कि हमने इस चीज़ का इंश्योर किया गया कि लोगों को यहाँ तकलीफ ना हो। नाइट में हमने कोई काम नहीं कराया, ब्लास्ट जो किया वो सारा दिन में करते थे। और इसके अलावा हमने कहा कि हम एक कर्टेन वॉल बना देते थे कि कोई भी मटेरियल, कोई भी स्टोन, पत्थर जो आपका टूटा हुआ है वो हमारी लिमिट के बाहर जाए ही नहीं। इसलिए लोगों की हमारे यहाँ कोई ऐसी सच कंप्लेंट नहीं आई कि ना तो नॉइज़ पॉल्यूशन, ना एनी टाइप का कोई सेफ्टी हज़ार्ड का। ये टनल का डिजाइनिंग जो है वो हॉर्स शू टाइप है, और जैसे जैसे स्पीड बढ़ता है, जो भी व्हीकल टनल के अंदर जाता है, तो जब आप व्हीकल टनल के अंदर जाएगा तो उधर जो एयर है, तो एयर को डिस्प्लेस करता है व्हीकल। तो चूँकि स्पीड आपका बहुत ज़्यादा है तो एयर का डिस्प्लेसमेंट भी बहुत फास्ट होना चाहिए। तो इसका डिजाइनिंग थोड़ा नॉर्मल टनल से अलग रहता है कि जिससे आपका एयर का डिस्प्लेसमेंट ड्यूरिंग द एंट्रिंग ऑफ व्हीकल, और जब व्हीकल बाहर आता है तो एयर का एंट्रिंग इन द टनल वो स्मूथली हो, और काफ़ी मिनिमम टाइम में वो ट्रांजिशन उसका काफ़ी स्मूथ हो। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો કુંભ ઘાટ પર ફરી એક વખત ખરાબ રસ્તાના કારણે અકસ્માત સર્જાયો। વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024ની પૂર્વ તૈયારીના રૂપે કર્ટેન રેઝર કાર્યક્રમ યોજાયો। अब साकार होगा आपका सपना, एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास, टाटावाड़ी, कलगांव कोस्टल हाईवे, फंसा, उमरगांव। संपर्क करें 8758222009। વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ પર ફરી એક વખત ખરાબ રસ્તાના કારણે અકસ્માત સર્જાયો હતો। આ વખતે એક જ ટ્રેક પર આવી રહેલા બે ભારે વાહનો હાઈવે પર પડેલા ખાડાના કારણે નમી જતા બંને વાહનો ટકરાયા હતા। એક કન્ટેનર અને એક મોટું ટ્રક રોડ વચ્ચે જ એકબીજાને સાથ ટકરાઈ અટકી જતા નાસિક હાઈવે પરનો એક તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો। પરિણામે એક જ ટ્રેક પર વાહનો પસાર થતા હોવાથી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી।
બનાવની વિગત મુજબ નાના પોંઢાથી નાસિક તરફ જઈ રહેલા હાઈવે પર કુંભઘાટ નજીક રસ્તા પર મસમોટા ખાડા પડ્યા છે. આ ખરાબ રસ્તાના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે અને નાના મોટા વાહનો પલટી મારવાના પણ બનાવો બની ચૂક્યા છે. જ્યારે આ વખતે આ ખાડાવાળા હાઈવે પરથી પસાર થતી વખતે કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ખાડામાંથી પસાર થતી વખતે બંને ભારે વાહનો એકબીજાને અડી ગયા હતા. આથી એક તરફનો હાઈવે બ્લોક થઈ ગયો હતો. પરિણામે એક જ ટ્રેક પરથી ટ્રાફિક પસાર થતો હોવાથી હાઈવે પર કલાકો સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. જો કે કેટલાક ટુ વ્હીલર ચાલકો નમી પડેલા બે વાહનો વચ્ચેથી જોખમી રીતે પસાર થતા જોવા મળ્યા હતા. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024ની પૂર્વ તૈયારીના રૂપે કર્ટેન રેઝર કાર્યક્રમ યોજાયો. अब साकार होगा आपका सपना. एक लग्जूरियस रो हाउस का दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस. इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध. सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव. संपर्क करें 8758 222 009. બાદ ફરી આપનું સ્વાગત છે. નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024ની પૂર્વ તૈયારી રૂપે દિલ્હીના વ્યાપાર ઉદ્યોગકારો સમક્ષ કર્ટન રેઝલ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની વિઝનરી લીડરશિપ અને નિરંતર માર્ગદર્શનમાં ગુજરાત પ્રોએક્ટિવ પોલિસી લેડ એપ્રોચ તથા ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી એટીટ્યુડ અને રોબસ્ટ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે મોસ્ટ પ્રિફર ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે. ગુજરાતે માત્ર ઔદ્યોગિક વિકાસ જ નહીં, ફાઇનાન્શિયલ સર્વિસીસ, એરોસ્પેસ, ડિફેન્સ, ઇલેક્ટ્રોનિક્સ અને લોજિસ્ટિક, મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રે રોજગાર સર્જનથી સર્વગ્રાહી વિકાસનો છેવાડાના માનવીને લાભ મળે તેવી ઇકોસિસ્ટમ ઊભી કરી છે. વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ હવે એક્સક્લુઝિવ ગ્રોથથી આગળ વધીને ગ્લોબલ ચેલેન્જ મંથન સમાધાન માટેનું એક વૈશ્વિક મંચ બની ગઈ છે. દિલ્હી આર્થિક રાજધાની છે તો ગુજરાત ભારતનું મેન્યુફેક્ચરિંગ હબ છે. દેશના મહત્વપૂર્ણ કાલખંડમાં યોજાઈ રહેલા 10મી વાઇબ્રન્ટ સમિટની થીમ ગેટવે ટુ ધ ફ્યુચર છે. વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત
2047ના દૃષ્ટિકોણને ગુજરાત આ સમિટથી સાકાર કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા, ગુજરાત સરકારના સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રી શ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, એસોચેમના પ્રેસિડેન્ટ અને વેલ્સપન ગ્રુપના ચેરમેન શ્રી બી.કે. ગોયંકા, આર્સેલર મિત્તલના સીઈઓ શ્રી દિલીપ ઓમેન, મારુતિ સુઝુકીના એમડી અને સીઈઓ હિતાશી તકાયુશી તથા યુકે ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના ગ્રુપ સીઈઓ શ્રી રિચર્ડ મેડકલમ સહિત વિવિધ ક્ષેત્રના 1500 ઉપરાંત રોકાણકારો, ઉદ્યોગકારો સહભાગી થયા હતા. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. 10 મહિનામાં જ પહાડ વચ્ચે ટનલ તૈયાર કરાઈ. કુંભ ઘાટ પર ફરી એક વખત ખરાબ રસ્તાના કારણે અકસ્માત સર્જાયો. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024ની પૂર્વ તૈયારીના રૂપે કર્ટેન રેઝર કાર્યક્રમ યોજાયો. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.